નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો વાતાવરણમાં ઉથલપાથલ સાથે ભારે વરસાદનું એલર્ટ છે। તો આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવા વિશે માહિતી આપી છે, જે ઉત્તર અને પશ્ચિમ હિમાલયને અસર કરશે। તો હિમાલયના વિસ્તારોમાં આજથી લઈને 12 અને 13 ફેબ્રુઆરી દરમિયાન હિમવર્ષા પણ થશે। ત્યારે 7 અને 8 ફેબ્રુઆરીની રાત્રે અરુણાચલ પ્રદેશ અને આસામમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે વરસાદ થયો હતો, જ્યારે બીજી તરફ ગુજરાતમાં પણ ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું પણ ફરી વળ્યું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આગામી 24 કલાક ગુજરાત માટે ભારે છે। તો હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે। તો આગામી 24 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થતાં ઠંડી ઘટશે। તો અમદાવાદમાં 14.7 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે આગામી 24 કલાકમાં અમદાવાદનું તાપમાન વધીને 16 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે। તેમજ હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કર્યું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રદૂષણ, મોંઘવારી, ભ્રષ્ટાચાર સામેની લડાઈ ચાલુ રહેશે। જી હા દોસ્તો, દિલ્હીની ચૂંટણીના પરિણામો પછી રાહુલ ગાંધીએ કહ્યું કે અમે દિલ્હીના જનાદેશને નમ્રતાથી સ્વીકારીએ છીએ। તો રાજ્યના તમામ કોંગ્રેસના કાર્યકરોએ તેમના સમર્પણ માટે અને તેમના સમર્થન માટે તમામ મતદારોનો પણ હૃદયપૂર્વક આભાર માન્યો છે। તો દિલ્હીની પ્રગતિ અને દિલ્હીવાસીઓના અધિકાર અને પ્રદૂષણ તેમજ મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામે પણ લડાઈ ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। આજનું વાતાવરણ કંઈક આવું રહેશે। તો મોટી આગાહી છે। તો હજુ ગુજરાતમાંથી ઠંડી ગઈ નથી। તો આની વચ્ચે આજના વાતાવરણની વાત કરીએ તો આજે ઠંડા પવનો સાથે વાદળછાયું વાતાવરણ રહી શકે છે। તો બીજી તરફ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં ઠંડા પવનો સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળશે। તેમણે ફેબ્રુઆરીના અંતમાં પણ ફરી એકવાર માવઠું આવશે તેવી આગાહી પણ કરી છે। તો આમ ગુજરાતવાસીઓએ ફરી એકવાર કમોસમી વરસાદને માર સહન કરવો પડી શકે છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ખાદ્ય તેલની કિંમતોમાં આવ્યું મોટું અપડેટ। તો ગઈકાલે દેશના તેલીબિયા બજારમાં તમામ તેલીબિયાના જથ્થાબંધ ભાવો ઊંચા બંધ થયા હતા। તો બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે કપાસિયા કેકના ભાવમાં વધારો થયો છે, કારણ કે કપાસની આવક એક મહિના પહેલા 2,40,45,000 ગાંસડીઓથી ઘટીને લગભગ 95,000 ગાંસડીઓ થઈ ગઈ છે। તો જેમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસના એમએસપી કરતાં વધી ગયા છે। તો મગફળીને સોયાબીન તેમજ તેલ અને તેલીબિયાના ભાવની સાથે સામાન્ય વ્યવસાયિક ભાવમાં પણ વધારો થયો છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો દિલ્હીમાં નવા મુખ્યમંત્રીનું નામ ક્યારે જાહેર થશે તે વિશે વાત કરવામાં આવે તો દિલ્હીના નવા મુખ્યમંત્રી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે પીએમ નરેન્દ્ર મોદી તેમના વિદેશ પ્રવાસથી પાછા ફરશે ત્યારે પછી મુખ્યમંત્રીનું નામ ફાઇનલ કરવામાં આવશે। તો પીએમ મોદી 10 અને 12 ફેબ્રુઆરીએ ફ્રાન્સ અને અમેરિકાની મુલાકાતે જશે। તો તેઓ 14 ફેબ્રુઆરીએ પરત ફરશે। તો આવી સ્થિતિમાં દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત 14 ફેબ્રુઆરી પછી થઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। એમએસએમઈને હવે સરળતાથી લોન મળશે। જી હા દોસ્તો, 40 નાના ઉદ્યોગોના નાણાકીય સમસ્યાઓના ઉકેલ માટે સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SIDBI સાથે કરાર કર્યો છે। તો 40 એક નિવેદન પણ જારી કરીને જણાવ્યું છે કે આ કરાર દ્વારા 40 અને SIDBI બંને મળીને રાજ્યના નાના ઉદ્યોગ સાહસિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ઔદ્યોગિક પ્રોત્સાહન યોજનાઓ વિશે માહિતી પૂરી પાડશે। તો કૌશલ્ય વિકાસ અને તાલીમ આપવામાં પણ આવશે અને લોન પણ સરળ રીતે ઉપલબ્ધ કરવામાં આવશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। મહાકુંભમાં પૂર્ણિમાના પહેલા પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ કરાયું। જ્યાં દોસ્તો પ્રયાગરાજ મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે। તો ભારે ભીડના કારણે પ્રયાગરાજ સંગમ સ્ટેશન ગઈકાલે બપોરથી જ બંધ કરી દેવામાં આવ્યું છે। તો ભીડના નિયંત્રણ માટે સ્નાન ઉત્સવો અગાઉ પણ બંધ કરી દેવામાં આવ્યા છે। તો 12 ફેબ્રુઆરીએ પૂર્ણિમાની તારીખ છે, તેથી 11 ફેબ્રુઆરીથી બંધ કરવું પડ્યું, પરંતુ વધુ પડતી ભીડના કારણે તે ગઈકાલથી જ બંધ કરી દેવામાં આવ્યું છે।
તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો બ્રિજ બનાવવા માટે ₹267 કરોડની વિવાદાસ્પદ દરખાસ્ત. જ્યાં દોસ્તો સાબરમતીના ચિમનભાઈ ઓવરબ્રિજ ઉપર ઇંગ્લેન્ડ અને પંચવટી 5 રસ્તા ઉપર ઓવરબ્રિજ બનાવવા માટે ₹267 કરોડનો કોન્ટ્રાક્ટ આપવા માટેની દરખાસ્ત મુકાઈ છે. તો જેમાં ડિઝાઇન સર્કલ રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ પાસે કરવામાં આવશે. તો જેના માટે પણ અલગથી ખર્ચ ચૂકવવામાં આવશે. તો આમ અંદાજિત 275 કરોડથી વધુના ખર્ચે બ્રિજ અને એક બ્રિજની લેન બનાવાશે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ડિમોલિશન મુદ્દે એમએલએ અને એસપી વચ્ચે થઈ બબાલ. જ્યાં દોસ્તો યાત્રાધામ અંબાજીમાં 1200 કરોડના ખર્ચે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે રબારીવાસમાં છેલ્લા 8 થી 10 દિવસથી 89 જેટલા અસરગ્રસ્તો ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે. ત્યારે આ મામલે પોલીસ અને એમએલએ વચ્ચે બોલાચાલીમાં ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ ઉશ્કેરાટમાં આવીને જાહેર કર્યું કે જો અસરગ્રસ્તોને યોગ્ય વ્યવસ્થા નહીં મળે તો કોઈ પણ મંત્રીને અંબાજીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ગીગ કામદારો એટલે કે ડિલિવરી બોય માટે આવ્યા સારા સમાચાર. તો તમારા ઓનલાઈન ઓર્ડરની થોડી મિનિટોમાં જ તમારા ઘર આંગણે સ્વાદિષ્ટ ભોજન પહોંચાડનારા ડિલિવરી બોય હવે પેન્શનનો પણ હકદાર બનશે. તો ભારત સરકારના શ્રમ મંત્રાલયે આ સંબંધિત એક ડ્રાફ્ટ નીતિ પણ તૈયાર કરી છે. જ્યારે રાજ્ય સરકારો વ્યાપારી સંગઠનો અને ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કર્યા પછી તેનો અમલ કરવામાં આવશે. તો ભારત સરકાર હાલમાં તમામ સંબંધિત પક્ષો વચ્ચે આ નીતિ ઉપર સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ પણ કરી રહી છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ગુજરાતીઓને અમેરિકાના સપના બતાવતા એજન્ટો થયા ગાયબ. જ્યાં દોસ્તો અમેરિકામાં ગુજરાતમાંથી ગયેલા ગેરકાયદેસર ગુજરાતીઓ બાદ હવે તેમના એજન્ટોને શોધવા માટે સરકાર તપાસ કરી રહી છે. તો એજન્ટોના નેટવર્કને શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. જ્યારે કબૂતરબાજીના નેટવર્કમાં કોણ કોણ સંડોવાયેલું છે તે માટે પણ તપાસ એજન્સી મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મુંબઈ અને દિલ્હીના એજન્ટોને પણ શોધી રહી છે. તો કુલ 15થી પણ વધારે એજન્ટોના નેટવર્કની તપાસ કરાઈ રહી છે. ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ગઈકાલથી સૌરાષ્ટ્રના લોકોને મળી મોટી ભેટ. જ્યાં દોસ્તો ગઈકાલથી હિરાસરમાં બનેલ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ટર્મિનલ ખુલ્લું મુકાશે. તો તેને કસ્ટમ વિભાગની પણ મંજૂરી મળી ગઈ છે. જેનાથી હવે રાજકોટ ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ મળી શકશે. જો કે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર હંગામી ટર્મિનલ શરૂ થઈને પણ પોણા 2 વર્ષ પૂરા થઈ ગયા છે. છતાં પણ હજુ સુધી અહીં કોઈ પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવામાં આવી નથી. તો દોસ્તો ત્યારબાદ ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ 2025 કોન્ફરન્સનો થયો પ્રારંભ. જ્યાં દોસ્તો અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ કોન્ફરન્સ 2025નો શુભારંભ કરાવ્યો છે. તો તેમણે પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટનું પણ લોકાર્પણ કર્યું હતું. તો આ તકે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે લોકો ભારતમાં આવે અને અહીંથી કંઈક શીખી જાય એવો વારસો આપણે જાળવી રાખવાનો છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આઈજીઆઈ એરપોર્ટ ઉપરથી ઝડપાયું ₹14.94 કરોડનું કોકેન. જ્યાં દોસ્તો નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એટલે કે આઈજીઆઈ એરપોર્ટ ઉપરથી કસ્ટમ અધિકારીઓએ ડ્રગ્સની દાણચોરીના કેસનો પર્દાફાશ કર્યો છે. તો ત્યાં એડિસ અબાબા એટલે કે ઇથોપિયાથી આવી રહેલા એક કેન્યાના નાગરિકને શંકાના આધારે અટકાવવામાં આવ્યો હતો. તો પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે તેણે ભારતમાં દાણચોરી કરીને કોકેન ભરેલી 67 જેટલી કેપ્સ્યુલ ગળી હતી. તો જે ₹14.94 કરોડ રૂપિયાની છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડના મેચ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટિકિટોનું વેચાણ શરૂ. જ્યાં દોસ્તો આગામી 12 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ રમાશે. તો મેચની ટિકિટોનું વેચાણ ગઈકાલથી એટલે કે 9 ફેબ્રુઆરીના રવિવારના રોજથી શરૂ થયું છે. તો સામે આવેલી માહિતી અનુસાર સ્ટેડિયમ ખાતેથી પણ લોકો ₹1500 થી લઈને ₹12,500 સુધીની ફિઝિકલ ટિકિટ મેળવી શકે છે. તો ઓનલાઈન ટિકિટ બુક કરાવનારા પણ સ્ટેડિયમ ખાતે પોતાની ટિકિટ લેવા માટે આવી રહ્યા છે. તો
તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ આપી મોટી રાહત। તો આરબીઆઈએ વ્યાજ દરમાં 6.50% ઘટાડીને 6.25% કર્યા છે। તો આનાથી લોન સસ્તી થશે અને ઈએમઆઈ એટલે કે હપ્તા સિસ્ટમ પણ ઓછી થશે। તો આ મધ્યમ વર્ગને મોટી રાહત મળી કહેવાય। તો આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ આની જાણકારી આપી છે। તો ગઈકાલે સવારે 10 વાગ્યાની આસપાસ મોનેટરી પોલિસી કમિટી એટલે કે એમપીસીની બેઠક મળી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો આરબીઆઈના ગવર્નરે જણાવ્યું છે કે અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે। તો 5 વર્ષ બાદ રેપો રેટમાં ઘટાડો થયો છે।